વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ સ્ટાન્ડર્ડ 9th માટેની આપણી સૌની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપણે ઇંગ્લિશ ટેક્સ્ટબુકના લેસન ફર્સ્ટ ચિત્તાઝ ટીયર્સના પેરેગ્રાફ 11થને જોવાના છીએ. તો વિડીયો જોઈ લાઈક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો કે જેથી પબ્લિશ થનાર દરેક વિડીયો પબ્લિશ થતા આવે તો આપને મળી રહે. તેમજ આપના અન્ય મિત્રોને પણ શેર કરજો કે જેથી એમને પણ લાભ મળે. પેરેગ્રાફને અંતે આવતા વર્ડ બિલ્ડિંગ તેમજ ક્વેશ્ચન આન્સર્સ આપની નોંધ પોથીમાં અચૂક નોંધજો જ કે જેથી આપને એ કામ પણ આવે. તો ચાલો મિત્રો, આપણે ઇંગ્લિશ ટેક્સ્ટબુક સ્ટાન્ડર્ડ 9થના લેસન ફર્સ્ટ ચિત્તાઝ ટીયર્સના પેરેગ્રાફ નંબર 11થને જોઈએ, જેમાં આપણે ફેક્ટ્સ મીન્સ હકીકત અબાઉટ ચિત્તાની હકીકતનો અભ્યાસ કરીશું. હાઇટ 100 સેન્ટીમીટર્સ. આ CMS છે એ સેન્ટીમીટરનું શોર્ટ ફોર્મ છે. ચિત્તાની હાઇટ એટલે કે ઊંચાઈ 100 સેન્ટીમીટર હોય છે. વેઇટ મીન્સ વજન. ચિત્તાનું વજન છે એ 65 kgs, મતલબ કે 65 કિલોગ્રામ જેટલું વજન એનું હોય છે. KGS એ એનું શોર્ટ ફોર્મ છે. વેઇટ એટ બર્થ. ચિત્તો માતા ચિત્તા છે જ્યારે બચ્ચાને જન્મ આપે છે ત્યારે એના બચ્ચાનું વજન વેઇટ એટ બર્થ 300 ગ્રામ્સ. GMS છે એ ગ્રામનું શોર્ટ ફોર્મ છે. એજ ઓફ મેચ્યુરિટી. મેચ્યુરિટી મતલબ પરિપક્વતા. ચિત્તો છે એ પરિપક્વ થાય છે 2 વર્ષે, 2 years. આઈડેન્ટિફિકેશન ઓળખ. ચિત્તાને આપણે ઓળખવો કઈ રીતે? કારણ કે ચિત્તો અને દીપડો બંને વિજ્ઞાનની રીતે સમજીએ તો બિલાડી કુળના પ્રાણી છે. એટલે છતાં પણ બંનેની ઓળખ અલગ અલગ છે. એટલે આપણે કઈ રીતે ચિત્તાને ઓળખી શકાય તો એના ઓળખ ચિહ્નો જોઈએ. ધ ચિત્તા હેઝ. ચિત્તાને સૌથી પહેલાં તો હોય છે એ લાઇટર બોડી. લાઇટ શબ્દો પરથી લાઇટર બને છે. લાઇટ એટલે હળવું અને લાઇટર એટલે વધારે હળવું, ટૂંકમાં ઓછા વજનનું એમ પણ કહી શકીએ. તો ચિત્તાનું શરીર પ્રમાણમાં ઓછું વજનદાર હોય છે. એન્ડ અને બીજી વસ્તુ અને ઇટ્સ લેગ્સ. ચિત્તાના પગ છે આર લોંગર, વધુ લાંબા હોય છે. ધેન હવે ચિત્તાની સરખામણી કરવામાં આવી છે કારણ કે લાઇટર અને લોંગર આ બે ચિત્તા માટે વિશેષણ એડજેક્ટિવ વપરાયેલા છે કમ્પેરેટિવ ડિગ્રીના. હવે ચિત્તાની સરખામણી જેમ વાત કરી એમ દીપડા સાથે કરવામાં આવી. ધેન ધ લેપર્ડ્સ. લેપર્ડને એપોસ્ટ્રોફી આપ્યો છે, એના પછી છે એ કોઈ એડજેક્ટિવ કે નામ આપેલું નથી. એનો મતલબ કે ચિત્તાની સરખામણી, એના અંગની સરખામણી દીપડાના શરીર અને પગ સાથે કરવામાં આવી છે. એટલે દીપડાનું શરીર વધુ ભારે હોય છે, જ્યારે એના દીપડાના પગ છે એના કરતાં ટૂંકા હોય છે. એટલે લેપર્ડ્સ બોડી એન્ડ લેપર્ડ્સ લેગ્સ એવું સમજવાનું આપણે અહીંયા. લેપર્ડ્સનું બોડી છે એ
હેવી હોય છે, જ્યારે લેગ્સ છે એના શોર્ટર હોય છે. ઇટ હેઝ મતલબ કે ચિત્તાને હોય છે આઇસોલેટેડ મતલબ છૂટાછવાયા બ્લેક સ્પોટ્સ. ચિત્તાના શરીર ઉપર છે કાળા રંગના ડાઘ હોય છે. વેરેઝ જ્યારે, હવે ફરી પાછી સરખામણી છે દીપડા સાથે. ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર ઓફ સ્પોટ્સ. ક્લસ્ટર એટલે ઝુમખું, ડાઘનું ઝુમખું હોય છે, અને ચિત્તાને છે આ રીતે છૂટાછવાયા કાળા ડાઘ હોય છે. હવે મિત્રો આ પેરેગ્રાફ આધારિત વર્ડ બિલ્ડિંગ જોઈએ, જેમાં હાઈટ શબ્દ એડજેક્ટિવ છે, એના ઉપરથી હાઈટ શબ્દ એનું નાઉન બને છે. વેઇ એટલે વજન થવું, વજન કરવું, એના પરથી વેઇટ શબ્દ નાઉન બને છે. બેર એટલે વર્બ થશે, જન્મ આપવો, એના પરથી બર્થ શબ્દ નાઉન બને છે. મેચ્યોર એ શબ્દ એડજેક્ટિવ છે અને વર્બ પણ છે, એના પરથી મેચ્યોરિટી શબ્દ નાઉન બને છે, એનો સિમિલર એડલ્ટહુડ થાય છે. આઈડેન્ટિફાઈ શબ્દ વર્બ છે, એના પરથી આઈડેન્ટિફિકેશન શબ્દ નાઉન બને છે. સ્પોટ એટલે ડાઘ, એનો સિમિલર સ્ટેઇન છે. લાઇટ શબ્દ એડજેક્ટિવ છે, લાઇટ એટલે હળવું, વજનમાં હલકું એ પણ કહી શકીએ, અને એને આપણે પોઝિટિવ ડિગ્રીમાં વાપરી શકીએ છીએ. એના પરથી લાઇટર શબ્દ એડજેક્ટિવ બને છે, અને એને કમ્પેરેટિવ ડિગ્રીમાં વાપરવામાં આવે છે, એટલે કે વજનમાં વધારે ઓછું વજનવાળું એમ પણ કહી શકીએ. એવો જ બીજો શબ્દ લોંગ છે, એ પણ પોઝિટિવ ડિગ્રીમાં વાપરી શકીએ. લોંગ મીન્સ લાંબુ, અને એના ઉપરથી એનો કમ્પેરેટિવ શબ્દ બને છે લોંગર, વધુ લાંબુ. વેર પ્લસ એઝ, અને કમ્બાઇન્ડ વર્ડ બનશે વેરેઝ, કોઈ સ્પેસ નથી છોડવાની, અને સિમિલર થશે વાઇલ, મતલબ જ્યારે. ક્લસ્ટર એટલે ઝુમખું, એનો સિમિલર ગ્રુપ બનશે, અને એનો ઓપોઝિટ અથવા તો એન્ટોનિમ છે આઇસોલેટેડ થશે. હવે જે પેરેગ્રાફમાં વપરાયેલા શોર્ટ ફોર્મ છે CMS મીન્સ સેન્ટીમીટર્સ, એનું ફૂલ ફોર્મ થશે. KGS એ કિલોગ્રામ્સનું ફૂલ ફોર્મ છે, અને GMS એ ગ્રામ્સ એનું ફૂલ ફોર્મ થાય છે. હવે મિત્રો આપણે પેરેગ્રાફ આધારિત લાઈન અને એના ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ હાઇટ એન્ડ વેઇટ ઓફ ધ ચિત્તા. મિત્રો ખાસ ધ્યાન રાખજો, હાઇટ અને વેઇટ અહીંયા પણ અલગ વસ્તુ છે, એને અહીંયા એન્ડથી જોડી છે, આપણે અલગ અલગ જવાબ આપવાનો થશે, એ વસ્તુ ખાસ ખ્યાલમાં રાખવાની. જવાબ જોઈએ. વોટ WH વર્ડ છે એટલે આપણે રિમૂવ કરીએ છીએ. ઇઝ અને ધ હાઇટ આ બે શબ્દોને આપણે પહેલાં એકબીજાના સ્થાને રિપ્લેસ કરેલ છે, પરંતુ મિત્રો અહીંયા ઓફ સાથે આપેલો છે, એટલે ધ હાઇટ ઓફ ધ ચિત્તા એ રીતે આપણે આખું સાથે લઈશું, કારણ કે ઓફ છે એની આગળ નામ હોય, પાછળ નામ હોય, એ બધું સાથે રહે. એટલે ધ હાઇટ ઓફ ધ ચિત્તા ઇઝને હવે પાછળ લખી એનો જવાબ લખીશું. એબાઉટ શબ્દો ઉમેરીશું, એબાઉટ 100 સેન્ટીમીટર્સ. એન્ડ ક્વેશ્ચનમાં એન્ડ છે એટલે એન્ડ લઈ. ધ વેઇટ ઓફ ધ ચિત્તા, ઓફ છે એ અહીંયા પણ છે, આ ઓફ ધ ચિત્તા એ બંને માટે કોમન છે, હાઇટ માટે અને વેઇટ માટે, એટલે બે જગ્યાએ આપણે લેવું વધારે હિતાવહ છે. ધ વેઇટ ઓફ ધ ચિત્તા ઇઝ, આપણે હાઇટનો જવાબ અલગથી આપીએ છીએ, વેઇટનો જવાબ અલગથી આપીએ છીએ, એટલે ફરી પાછો ઇઝ ઉમેરવો જોઈએ. એબાઉટ 65 kgs. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વોટ ઇઝ અ કપ્સ વેઇટ. મિત્રો અહીંયા કપ શબ્દ નથી વાપરેલો,
પરંતુ વેઇટ એટ બર્થ એનો અર્થ થશે કપ્સ વેઇટ. જવાબ જોઈશું મિત્રો. અ કપ્સ વેઇટ ઇઝ, વોટ રિમૂવ થઈ જશે અને ઇઝ અને એ કપ્સ વેઇટને આપણે આગળ પાછળ કરીશું. અબાઉટ 300 grams. નેક્સ્ટ, એજ ઓફ મેચ્યુરિટી. 2 years. Identification. The cheetah is a lighter body and its legs are longer than the leopard's. It has isolated black spots, whereas the leopard has cluster of spots. એના ઉપરથી આપણો ક્વેશ્ચન છે, વોટ ઇઝ અ ચિત્તાઝ એજ ઓફ મેચ્યુરિટી. જવાબ જોઈએ તો વોટ તો WH વર્ડને કારણે રિમૂવ થઈ જશે. ઇઝ અને ચિત્તાઝ એજ ઓફ મેચ્યુરિટી, એપોસ્ટ્રોફી એસ અને ઓફ બંને વાપરેલો હોય ત્યારે પણ બધો ભાગ ભેગો જ રહે. એટલે એ ચિત્તાઝ એજ ઓફ મેચ્યુરિટી ઇઝ, એબાઉટ શબ્દ આપણે ઉમેરેલો છે અને 2 years જવાબમાં લઈશું. નેક્સ્ટ ક્વેશ્ચન, હાઉ વિલ યુ આઈડેન્ટિફાઈ એ ચિત્તા. ચિત્તાને આપણે કઈ રીતે ઓળખશો. જવાબ જોઈએ. હાઉ છે WH વર્ડને કારણે રિમૂવ થઈ જશે. વિલ અને યુ એને આપણે એકબીજાના સ્થાને રિપ્લેસ કરીશું અને યુનો જવાબ હંમેશા આઈ અથવા વીમાં આપવાનો હોય છે. એટલે આપણે યુને આપણે આઈ અથવા તો વીથી રિપ્લેસ કરી શકીએ. બેમાંથી કોઈ પણ લખી ચાલે. વિલને આપણે પાછળ લઈશું. આઈડેન્ટિફાઈ એ ચિત્તા ધેટને ઉમેરી અને પછી આપણે એની ઓળખ, ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ, એનાથી કરીશું. નેક્સ્ટ, આઇડેન્ટિફિકેશન. The cheetah has a lighter body and its legs are longer than the leopard's. It has isolated black spots, whereas the leopard has cluster of spots. આના પરથી ક્વેશ્ચન અથવા તો શોર્ટ નોટ બની શકે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અ ચિત્તા એન્ડ એ લેપર્ડ. તો જવાબ જોઈશું મિત્રો આપણે. પહેલા જવાબમાં આપણે છે ધ ડિફરન્સ બિટવીન અ ચિત્તા એન્ડ એ લેપર્ડ ઇઝ. ક્વેશ્ચનના વર્ડ્સ આપણે લઈ લીધા, ઇઝને આપણે પાછળ રિપ્લેસ કરી દીધો, વોટ રિમૂવ થઈ જાય છે અને ધ ડિફરન્સ બિટવીન એ ચિત્તા એન્ડ એ લેપર્ડ ઇઝ. સૌ પહેલાં આપણે ચિત્તાની વાત જોઈ લઈએ. અ ચિત્તા હેઝ અ લાઇટર બોડી. અહીંયા એ ચિત્તા છે એટલા માટે આપણે ધને બદલે એ લીધો છે. અ ચિત્તા હેઝ અ લાઇટર બોડી. અહીંયા જે લાઈન આપી છે એ જ લીધી. પછી અહીંયા બીજી વસ્તુ, ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ. એ પણ અહીંયા આપેલું છે, મતલબ કે ચિત્તા માટે બ્લેક સ્પોટ છે. અને ઇટ્સ લેગ્સ આર લોંગર કીધું છે. ઇટ્સ લેગ્સ આર લોંગરનો મતલબ આપણે ઇટ હેઝ લોંગર લેગ્સ એમ પણ કરી શકીએ છીએ. નેક્સ્ટ, હવે આપણે લેપર્ડ માટે જોઈશું. અત્યારે આપણે માત્ર ચિત્તાનો ઓળખ અથવા તો એનો વિભાગ જોયો. હવે લેપર્ડની વાત કરીએ તો જેમ ચિત્તાની વાત કરીએ એ જ રીતે આપણે લેપર્ડની વાત કરવાની છે. તો એ ચિત્તા છે રિપ્લેસ થઈ જશે લેપર્ડથી. હેઝ તો એમને રહેશે. હવે અહીંયા પેરેગ્રાફમાં હેવિયર વર્ડ વાપરેલો નથી, પણ લાઇટર શબ્દ છે એ ચિત્તા માટે વાપરેલો છે અને એની કમ્પેરિઝન લેપર્ડ સાથે કરેલી છે. તો એનું ઓપોઝિટ વાપરશું આપણે, હેવિયર બોડી. એટલે બોડીની કમ્પેરિઝન થઈ ગઈ. નેક્સ્ટ કમ્પેરિઝન આપણે ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ, એ ચિત્તા માટે હતું. તો એવી રીતે ક્લસ્ટર ઓફ સ્પોટ છે લેપર્ડ માટે આપેલું જ છે, પણ અહીંયા લેપર્ડને આપણે ઇટથી રિપ્લેસ કરેલું છે કારણ કે આગળ એ લેપર્ડ લઈ લીધેલું છે. એટલે બીજી વાર આપણે ઇટ લઈશું. ઇટ હેઝ ક્લસ્ટર ઓફ સ્પોટ્સ. અને લાસ્ટમાં અહીંયા તમને લોંગર લેગ્સ છે એ ચિત્તા માટે આપેલું છે. તો એ જ વસ્તુને આપણે છે એના ઓપોઝિટ વાપરીને લેપર્ડની કમ્પેરિઝન દઈ દઈશું. તો ઇટ હેઝ લોંગરનું ઓપોઝિટ શોર્ટર કરી અને લેગ્સ આપી અને એની કમ્પેરિઝન કરી લઈશું. આ છે ચિત્તા અને
દીપડામાં ડિફરન્સ છે, તો શોર્ટ નોટમાં પણ આપણે આ લખી શકીએ અને આ રીતે ક્વેશ્ચનમાં પણ લખી શકીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ. મિત્રો, મારા આ વિડીયોને જોઈ લાઈક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો કે જેથી પબ્લિશ થનાર દરેક વિડીયો આપને પબ્લિશ થતા જ મળી રહે, અને આપના અન્ય મિત્રોને પણ શેર કરજો કે જેથી એમને પણ લાભ મળે.